હેલો જી, હેલો, ગુડ આફ્ટરનૂન. તો કેમ છો બધા? ફાઇનલી આજે ઉત્તરાયણ પછી ટાઈમ મળી ગયો તો જઈ રહ્યા છીએ આપણે આજે બ્લોગ શૂટ કરવા માટે બહાર. અહીંથી અરાઉન્ડ 40 કિલોમીટરની જર્ની છે. એક સરસ મજાની જગ્યાએ જઈ રહ્યા છીએ. તમે ઘણી બધી જગ્યાએ એની રીલ્સ ને ફોટોઝ ને બધું વાયરલ થતા જોયું હશે, તો આપણે આજે ત્યાં જ જઈ રહ્યા છીએ. સરસ મજાનું કુદરતી દ્રશ્યો અને વાતાવરણ હશે એ હું તમને બતાવીશ. હું મારી તૈયારી કરી લઉં, બધા ઇક્વિપમેન્ટ્સ જરૂરી છે બધા હું બેગમાં પેક કરી લઉં અને પછી આપણે નીકળીએ. તો ચલો, ફાઇનલી ગાઈસ થઈ ગયા છીએ તૈયાર અને આપણી બાઇક પણ એકદમ તૈયાર છે. આ રહી આપણી બાઇક, આજની આપણી સવારી. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. છે ને બાકી અરે ભાઈ વાહ, ગમે ત્યારે પાછળ જોયા વગર દરવાજા ખોલી નાખે છે. હા, તો ટ્રાફિકમાં એ નમૂના ઉપર લોક બનાવે તો આખો અલગથી લોક બની જાય એમ છે મારે. બાકી ભાઈ સાહેબને માવો ખાવો છે અને રોડે ક્રોસ કરવો છે જોડે જોડે. અત્યારે સારું છે, ટ્રાફિક ઓછો છે. નહીં તો પૂતળેથી જ લઈને ભાવનગર ચોકડે સુધી આવતા જ તમારે 15 થી 20 મિનિટ જતી રહે. બમ્પ છે. પણ આપણી જેમ ટીવીએસ રોની નથી. ભાઈ મને જોઈને ખુશ થઈ ગયા. આપણે અત્યારે રસ્તામાં એક મંદિર આવ્યું છે, જે છે શિક્ષાપત્રી મંદિર, ગઢપુર ધામ. તો ચલો આ જગ્યાને પણ જોડે જોડે એક્સપ્લોર કરતા જઈએ. આ લોકેશન અનડિસાઇડેડ હતી, પણ રસ્તામાં આવે છે તો આપણે જોડે જોડે આને પણ એક્સપ્લોર કરતા જઈએ. લોકેશન તમે જોઈ શકો છો, ઘણું સારું છે. અત્યારે તો દર્શન બંધ છે મંદિરના, પણ આ લોકેશન ઉપર આપણે ફરી એક વખત આવશું જ્યારે દર્શન ઓપન હશે. અને એઝ યુ કેન સી, તમે જોઈ શકો છો કે અહીંયા રૂમ્સ પણ છે અવેલેબલ. તો ચલો ફરીથી આપણી જર્ની કન્ટિન્યુ કરીએ, જઈએ આપણી ડિસાઇડેડ લોકેશન. આ છે ગઢડાનો થોડો બહારનો વિસ્તાર. બસ ઓલમોસ્ટ આપણે પહોંચી જ ગયા છીએ ગઢડા. આ છે ગઢડાનો ગેટ. ચલો ફાઇનલી ગઢડામાં એન્ટ્રી થઈ ગઈ છે.
સ્ટીલ અહીંથી આપણે હજી 20 કિલોમીટરની જર્ની આગળ છે. તમે જ્યારે ગરડા ગામમાં થોડાક ચાલશો ત્યારે આ રોડ વર્ષોથી આમને આમ જ છે. ક્યારેક બસ થોડુંક રિપેરિંગ કરે છે, બાકી છેક સ્વામિનારાયણ મંદિર સુધી આટલો ને આટલો જ ખરાબ છે આ રસ્તો. નીકળી ગયા છીએ આગળ સ્વામિનારાયણ મંદિરથી. આ રસ્તો સ્વામિનારાયણ મંદિરની પાછળથી થઈને જાય છે. તમે સ્વામિનારાયણ મંદિરથી ની પાછળથી ફરીને ગોળ આવશો ત્યારે તમને લોકેશન ઉપર જવાનો આ રસ્તો. તો બાકીના છેલ્લા લાસ્ટ 4 કિલોમીટર આવી રીતે કાચો રસ્તો છે ત્યાં જવા માટેનો. છેલ્લા 4 કિલોમીટર બહુ જ અઘરા છે. આવી રીતે ઓફ રોડ જ છે આખો રસ્તો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણી લોકેશન ઉપર. ચલો ફાઇનલી આપણે આપણી લોકેશન પર પહોંચી ગયા છીએ. તો આ છે રસ્તો અને ઓલી છે આપણી ડેસ્ટિનેશન. છેક ઉપર સુધી જવાનું છે. તો સ્ટાર્ટ કરીએ આપણે હાઇકિંગ. એમ કહેતા હતા કે તમારે બાઇક ચડી જશે, પણ આવા રસ્તામાં બાઇક ચડાવાય નહીં. તો અહીંથી આવે છે રસ્તો અને હવે અહીંથી આપણે સીડીઓ ચડશું.
પહેલા રસ્તેથી જ જર્ની સ્ટાર્ટ કરી હતી તે આખો રસ્તો આપણે ચડીને કમ્પ્લીટલી અડધા રસ્તા સુધી પહોંચી ચૂક્યા છીએ. થોડીક વાર હું બેઠો છું કેમ કે હાફ ચડી ગઈ. ઘણું ઉપર છે ડુંગર ઉપર મંદિર. થોડીક વાર આરામ કરું. અત્યારે તો ઘણી શાંતિ છે, નહીંતર તો તમે નવરાત્રિ ટાઈમે આવો, બીજા કોઈ પણ તમે ફેસ્ટિવલના ટાઈમે આવશો ત્યારે અહીંયા બહુ જ ભીડ જોવા મળશે. પણ અત્યારે કોઈ જ નથી, ખાલી 4-5 જણ સિવાય અમારે એ લોકો ઉપર ચડી ગયા છે અને હું અહીંયા રેસ્ટ કરવા ઘડીક બેઠો છું. હું ખોડિયાર માતાના દર્શન કરાવું. તો ખોડિયાર માતાના સરસ રીતે દર્શન કરી લીધા. તો કેવી લાગી તમને આ જગ્યા કમેન્ટમાં જરૂરથી કહેજો. તો આ છે તરસિંગડા ખોડિયાર માતાનું મંદિર. ગઢડા તાલુકામાં આવેલું છે, ગઢડાથી 20 કિલોમીટર દૂર અને બોટાદથી ટોટલ 40 કિલોમીટર, 40થી 45 કિલોમીટર દૂર પડે છે. અને ખૂબ જ સરસ જગ્યા છે, એકદમ શાંત વાતાવરણ છે. તમે આજુબાજુમાં નજારા મેં તમને બતાવ્યા. બહુ જ સરસ અને શાંત જગ્યા છે. જો તમારે અડધો દિવસ ગાળવા માટે કોઈક સારી જગ્યા કે સારી લોકેશન જોતી હોય તો જરૂરથી તમે અહીંયા આવજો. તો ચલો હવે આપણે નીચે આપણા બાઇક પાસે ઓફરોડિંગ કરીને બાઇકની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે.
ઓલમોસ્ટ હું હવે ગરડા પહોંચી ગયો છું. બસ હવે ઘર અહીંથી 25 કિલોમીટર દૂર છે અને અહીંયા અત્યારે ગરડા જીઓના પેટ્રોલ પંપે 5-10 મિનિટ આરામ કરવા માટે ઊભો છું. તો આરામ કરી લો અને પછી ફરીથી જર્ની શરૂ કરીએ ઘર તરફની. તો ચલો ફાઇનલી ગરડાથી નીકળી ગયા છીએ. હવે બસ અહીંયાથી ઘર 20 કિલોમીટર દૂર હશે. અત્યારે વાગ્યા છે સાંજના 6:15. હું ઘરેથી 2:30 વાગે નીકળ્યો હતો. ઓલમોસ્ટ 4 કલાક જેવું આપણે થયું જઈને પાછું આવવામાં. ઘરે પહોંચતા 6:30 જેવું થઈ. ચલો ઘરે પહોંચી ગયા છીએ. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. વ્લોગમાં થોડીક બોલવામાં કે આમ બીજી રીતે થોડી ઘણી મિસ્ટેક થાય છે કેમ કે હજી એટલી પ્રેક્ટિસ નથી મને વ્લોગિંગની અને ફ્રન્ટ કેમેરામાં આવી રીતે વાતચીત કરવાની. ધીમે ધીમે શીખતા જઈશું એમ ઇમ્પ્રુવમેન્ટ આવતી જશે વ્લોગમાં. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટિલ ધેન ગુડ બાય.